કોઈને સાચું જ કીધું છે ને કે જેટલી ચાદર લોબીઓ એટલા જ પગ લોબા કરવા. હવે આજે હું તમને એક વાત કરું છું, કદાચ વિડીયો લોબો છે અને ધ્યાનથી જોજો. આપણે નહીં, હું તમને એવું નહીં કહેતો કે તમે મને ફોલો કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, પણ આ વિડીયો શેર જરૂર કરજો. કારણ કે એક વિડીયો ઓલરેડી મેં બનાવ્યો તો શોર્ટ, પણ થોડો લોબો વિડીયો બનાવું છું જેનાથી તમને ઘણું બધું શીખવા મળશે. હવે વસ્તુ એવી છે કે ઘણી વખતે આપણામાંથી ઘણા બધા લોકોની એવી ટેવ હોય છે કે જે ના હોય એવું દુનિયાને બતાવવાનું. ઘણી વખતે આપણે લોકો પોતાની જાતના બહુ મોટી બતાવવા માગતા હોય, દુનિયાનો કલર કરવા માગતા હોય, લોકોને કલર લગાવવા માગતા હોય, પણ ઘણી વખતે લોકોનો કલર કરવા જતાં આપણો પોતાનો કલર થઈ જતો હોય છે. એક મારા ભાઈબંધ હતા, ક્યાંના છે, એમનું શું નામ છે એ તો હું તમને નહીં આપતો, કારણ કે કોઈની પર્સનલ લાઈફ છે, બરાબર. હવે થયું કેવું કે એક દિવસ રાત્રે મને લગભગ 9 વાગે ફોન આવ્યો. પછી મને એમને કીધું કે પોલીસવાળા મને ફોન કરે છે કે કોઈક તમારું કોમ છે. પછી મેં કીધું શું મેટર છે? પછી કીધું ખારું કોઈક બાઇકના મેં હપ્તા નહીં ભર્યા એટલે એવી કોઈક વાત છે. હવે કોઈક ફાઇનાન્સવાળા હતા, મારે ફાઇનાન્સ નોમે નહીં લેવું કારણ કે આઘરા બધા કારા જ છે. આ ફાઇનાન્સવાળાના બધા લોકો છે ને, આ લોકોને કોઈ માનવતા જેવી કોઈ વસ્તુ ના હોય. લોન આપવા આવું એટલે આમ ગાય જ્યાં થઈ જાય, બહુ સારી વાતો કરું છું. પણ જો એકાદ હપ્તો બાઉન્સ થયો, ડ્યુ થયો, કોઈની મજબૂરી હોય, ચલો સમજીએ કે અમુક લોકો તો જોણ નહીં ભરતા હોતા હપ્તો, તો મિસયુઝ કરતા હોય છે. પણ અમુક વખતે કોઈ માણસની મજબૂરી હોય, તકલીફમાં હોય, એ બધી વસ્તુ આ લોકો નહીં સમજતા. હવે ભાઈને થયું કે કોઈક 40-50 હજાર રૂપિયા બાઇકનો આપતામાં બાકી છે, બરાબર. હપ્તો ડ્યુ થઈ ગયો છે, ભરી નહીં કહેવાય, નોકરીમાં નહોતું ઠેકવાનું, ઘરમાં કોઈ બીજી આવક નથી. તેવા લોકોએ 1-2 નોટિસ મોકલી. આ ભાઈના નોટિસ પોકી ના પોકી, સીધું ભાઈ તમને ખબર કે કોઈ પણ વ્હીકલ લઈએ ને, ગાડી લઈએ કે દાખલા તરીકે બાઇક લઈએ, તો એમાં આ લોકો આપણા હાથ પહેલાં જ કાપી નાખતા હોય છે. હાથ પગ બાંધી દો કે કાપી નાખો, તમે જે હોય તમારા ઘરે ફોસી એડવાન્સમાં લગાવી જ દો. ક્યારે ખેંચવું ના ખેંચવું એ બધું એના હાથમાં જ હોય, બરાબર. તે આ ભાઈ હપ્તો ના ભર્યો, ત્યાં લોકો સીધો ચેક નાખી દીધો બેંકમાં. હવે તમને ખબર કે ચેક બાઉન્સ થાય એટલે સીધો તમારા ઉપર કેસ થાય, બરાબર. ત્યાં ભાઈના ઘેર રાત્રે 11 વાગે પોલીસ આવીને અમને લઈ ગયા. 2 દાડાથી હજુ જેલમાં જ છું. ઇવન ઘરવાળા બહુ હેરાન છું. એટલે મને તો ખબર નથી, પણ ઇવન વાળાને ફોન કર્યો કે આવું હતું, આ પોલીસવાળાનો ફોન આવ્યો હતો, બરાબર. મેં મારે તે પોલીસ તપાસ કરી, એ પોલીસવાળાને ફોન કર્યો. પોલીસવાળાનો બચારાનો શું હક? એ તો ચિઠ્ઠીના ચાકર, ઉપરથી કોર્ટે જે હુકમ કર્યો હોય એ પોલીસવાળાને કરવો પડે. પોલીસ રાતે આવી ઘેર લઈ જઈ, એમને જઈ સીધા મેવાણા જેલમાં મૂકી દીધા. તો સમજે જે વસ્તુ છે. આમાં ફાઇનાન્સવાળાને નહીં વખ, પોલીસવાળાને નહીં વખ, કાનૂનનો નહીં વખ, પણ અમુક વખતે આપણને ખબર હોય કે જોણ જોઈને આપણે લોકો કૂવામાં પડતા હોય છે. આ બેલ મુજે માર, તમે હપ્તા ના ભરો અને ઓલરેડી આપણે ચેક આપેલા હોય છે, તમે પાછા ચેક આપણે લોકો આપીએ કોરા, હપ્તો ના ભરીએ એટલે આ લોકો નાખી દો બેંકની અંદર. હવે કરવાનું ઉપલો ભાઈ 2 દિવસ જેલમાં જાય. એને ઘરવાળો બહુ હેરાન છે. એને ઘરવાળો એવું કહે છે કે જમીન વેચીને કે એમને સોરાઈએ. હવે કોઈક 40-45 હજાર બાકી હતા. ફાઇનાન્સવાળોએ પછી કે લાખ ઉપરનું કોઈક આલ્યું ફરફર્યું કે તમારે લાખ ભરવા પડશે. હવે વકીલ કરે, સેટલમેન્ટ કરે, જે કરે બધું થાય, બરાબર. મારી રીતે થતી એટલી બધી એમને હેલ્પ કરી, બરાબર. પણ પછી કેવું કે કાનૂન એનું કામ કરે. હવે આ લોકો એવા ફસવાના છે. તમે ગાડી લેવા જાઓ, બાઇક લેવા જાઓ, એ વખતે આપણે ઉત્સાહમાં હરખમાં બધું વિચારતા નહીં, સાધન લાવી દઈએ. પાછળ આપણે એ જોતા નહીં કે પાછળ આપણે હપ્તા ભરીએ કે નહીં ભરીએ, કે આપણી જોડે સગવડ છે કે નહીં, એ બધું આપણે લોકોને તો કોઈ મગજનો વિચાર આવતો નહીં. સાચી વાત ને? હવે આ ભાઈ જોડે થયું કેવું, મને પોતાને નવી લાગે છે. ખારું તમે હપ્તા ના ભરો, થોડા બાઉન્સ હોય, સીધું જેલ આવી રીતે. એ તો કદાચ વિડીયો બનાવવા મારો હેતુ એટલું કે કદાચ તમારાથી ઘણા બધા લોકોને ખબર પડે કે ભાઈ આપણે ગાડી લાવીએ, બાઇક લાવીએ, હપ્તા ના ભરીએ ને તો આવી હાલત થાય. તમે જ્યારે નવી ગાડી લાવો, નવું બાઇક લાવો, હપ્તા, બરાબર, અને તમે લોકો પેડા ખવડાવો તો ખરેખર ત્યારે લોકો એટલા ખુશ નહીં થાય. પણ તમારું ગાડી બાઇક ખેંચી જાય, પોલીસ સાથે ઘેર આવે, તમને જેલમાં પૂરી દે, ત્યારે લોકો વધારે રાજી થતા હોય છે. આ અમુક કડવું સત્ય છે જે આપણે સ્વીકારવું પડે. હું એક વિડીયો બનાવતો ઇન્સ્ટાગ્રામની અંદર, મેં એમાં એક વસ્તુ કીધી ક્લિયર કે આપણે જ્યારે બાઇક લેવા જઈએ, બરાબર, એ બાઇક જનરલી લાખનું પડતું હોય. હવે એ જ બાઇક તમે 1-2 વાર જૂનું લો ને તો કદાચ તમને 50% કિંમતમાં મળે, અને થોડું વધારે જૂનું તો કદાચ તમને લાખનું બાઇક તમને 25-30 હજાર મળે. બરાબર. તો હું તમને એમ કહું કે તમે જ્યારે પણ બાઇક લેવા જાઓ તો એ 25-30 હજારનું ડીપી ભરીને નવું બાઇક છોડાતો, બરાબર.
પણ જો તમને એવું લાગતું હોય કે આપણે જોડે સગવડ નહીં, આપણે હપ્તા ના ભરી શકતા હોય, તો ભાઈ સેકન્ડ બાઇક લાવી જાય ને 2-3 હજાર ખર્ચો કરી દેજો થઈ જાય નવા જેવું બાઇક. સેમ વસ્તુ ગાડીમાં, તમે જે ગાડી નવી ગાડી લેવા જાઓ તો કમસે કમ 8-10 લાખ હોય છે ને, કદાચ 5 લાખમાં તો મને ખબર નહીં કે 5 લાખમાં હાલ કોઈ ગાડી મળે છે, કદાચ અલ્ટો એ ખબર નહીં કે વેગનારે કદાચ એ બધી પહોંચ ઉપર જતી રહે છે બરાબર. 10 લાખ આપણે એવરેજ પ્રાઇસ ગણીએ કે 10 લાખમાં તો ગાડી પર જ છતાં તમે લોન બંધ કરાવો, એમાં તમે એક શોરૂમ પ્રાઇસ તમે કેશમાં જે ગાડી 7 લાખમાં તમને પડતી હોય તો એ ફાઇનાન્સ કરાવો તો એ ગાડી તમે સીધી 8-9 લાખમાં પડે બરાબર. હવે તમે 9-10 લાખમાં તમને જે ગાડી પડતી હોય તો તમે ડાઉન પેમેન્ટ ભરો બરાબર, 1.5 લાખ 2 લાખ 2.5 લાખ ડાઉન પેમેન્ટ ભરો. તમને એવું લાગતું કે આપણે પોકી નહીં ભરીએ, હપ્તા નહીં ભરીએ, તો ભાઈ જેટલા બધા ઓટો કન્સલ્ટ, જેટલા બધા ગાડી સેકન્ડ ગાડીઓનો માર્કેટ છે, સેકન્ડ ગાડી લાઈન ફેરવો ને તમે નવી ગાડી લાઈન ફેરવો 2-3 મહિના ફેરવો એટલે પછી એ જૂનું થઈ જશે, કોઈ ફરક નહીં પડે. ગાડી તો નવી લાવો જૂની લાવો, ગાડીની કન્ડિશન સારી હોય, ગાડી વ્યવસ્થિત હોય, એન્જિન સારું હોય, એસી હોય એટલે બહુ થઈ ગયું. પણ આપણે લોકો દેખાદેખીમાં ખર્ચા કરી લઈએ, 8-10 લાખ ખર્ચો કરી લઈએ, પાછળથી પગાર આપતો હોય એમાં ઘરનો હપ્તો, ગાડીનો હપ્તો, મોબાઈલનો હપ્તો, પર્સનલ લોન, હા તે લોન. ઓ માણસ આ બધા ચક્કરમાં ઘણી વખત એવો ફસાયા ને કે આપણે લોકો આમાંથી બહાર જ નહીં નીકળી શકતા. એટલે આપણા જે વડીલો રહ્યા, આપણા વૃદ્ધો રહ્યા, એમને તો નહીં કીધું હોય ને એવું કે જેટલી ચાદર લોબી એટલા જ પગ લોબા કરવા. એ વસ્તુ બરાબર છે કે તમે મહેનત કરો, પૈસા કમાવો, પોતાની ઓકાત વધારો, પથારી લોબી કરો, ચાદર લોબી કરો, પગ લોબા કરો. પણ હાલ આપણી કેપેસિટી ના હોય, આપણું પોકી ના વળતા હોય, એમ છતાં આપણે ગાડી બાઇક આ તે હપ્તા ઉપર લાવી દઈએ પછી ભરાઈ રહીએ ને પછી શું કરવાનું. હવે જે વસ્તુની તમને જરૂર નહીં એ વસ્તુ તમે ખરીદો તો યાદ રાખજો કે જે વસ્તુની તમારે ખરેખર જરૂર હોય એવી વસ્તુ તમારે વેચવી પડશે. આ કોકને કીધું તો આવું, મને ખબર નહીં કદાચ કોને કીધું હતું આવું, મેં ક્યાંક વાંચ્યું હતું. એટલે જિંદગીમાં યાદ રાખજો, તમારે જે કરવું હોય કરો, બધું કરો, પરંતુ કદી જિંદગીમાં એવું પગલું ના ભરવું દેખાદેખીમ કે પોતાની જાતને મોટી બતાવવા માટે, કે જે મોટી બતાવવા માટે આપણે જે પગલું ભરીએ એ જ છેલ્લા આપણને નેના સાબિત કરી દે. પેલો ભાઈ તો બચારો છૂટી જશે, 40-45 હજાર રૂપિયા બાકી હતા, આ લોકો વેજની વેજ ગણીને છેલ્લા માણસને એવો ડૂબાડે છે ને અને છેલ્લા નાખી દો જેલમાં બરાબર. હવે યાર જેલમાં હોય એટલે કોઈ બી વ્યક્તિ આ કેવું કે ઇમરજન્સી વાળી પરિસ્થિતિ કહેવાય, ગમે તે કરી પેલા વ્યક્તિને બહાર કાઢવો પડે. બે વ્યક્તિ લોકો મેં તો એવું અભર્યું હતું કે અમુક લોકો તો એવું કહે છે કે હું તમારી કિડની વેકી મારું, આ વેકી મારું, પણ ગમે તે કરી મારા ઘરવાળાને બહાર કાઢાવું. હવે યાર એક બાઇક મહત્વનું છે કે આપણા વ્યક્તિનું જીવન મહત્વનું છે કે આપણી જમીન મહત્વની છે. જમીન તો એમાં તમે ખેતી કરશો, વાવશો, તમે ખાઈ શકશો, પી શકશો, અને જમીન હવે તમે એવું વિચારો કે તમે જમીન ખરીદી શકશો ના ભાઈ. જો વસ્તી વધી જવાની પણ જમીન તો જે ફિક્સ છે એટલી જ રહેવાની છે બરાબર. તો બીજું કોઈ કહેવું નહીં, વિડીયો બનાવવા મારો હેતુ એવો નહીં કે મારે કોઈ નેચા દેખાડવા, પરંતુ જનરલી આ બધા લોકોની વાત છે. બધા લોકો જોડે આ ઘટના બને છે કે દેખાડવા માટે, દુનિયામાં મોટા પોતાની જાતે સાબિત કરવા માટે આપણે જેમ તે ખર્ચા કરી નાખે છેલ્લા ભરાઈ રહીએ છીએ. તો બીજું કોઈ કહેવું નહીં, તમે લોકો સમજદાર છો. વિડીયો પસંદ આવ્યો ને તો સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરજો. બીજું તો મારે તમને કશું કહેવું નહીં.